અંકલેશ્વરના ગરખોલ પાટિયાથી અંડાણા તરફ જતા માર્ગ પર દર ચોમાસામાં સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી વાહન ચાલકોને મુક્તિ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી ગટરના ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રાજકીય આગેવાનો કામ અટકાવવા દોડી આવ્યા હતા। તંત્રના અધિકારીઓ સાથે શાબ્દિક ચકમક થતાં આખરે પોલીસ કાફલો બોલાવી સંરક્ષણ હેઠળ પુરાઈ ગયેલી કાસનું પુનઃ ખોદકામ કરાવવામાં આવ્યું હતું। ચોમાસા દરમિયાન રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર મુશ્કેલ બની જતી હતી અને રસ્તાને ભારે નુકસાન પહોંચતું હતું। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે માર્ગને અડીને આવેલી સોસાયટીઓ અને બિલ્ડિંગોએ પોતાના પરિસરમાં પાણી ન ઘૂસે અને અંગત સુગમતા ખાતર રોડની બંને તરફ આવેલી કુદરતી કાસ પૂરી દીધી હતી, જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ અટકી જતા રોડ પર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હતી। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિભાગ દ્વારા જેસીબી વડે પૂરાયેલી ગટરો ખુલ્લી કરવાનું કામ હાથ ધરાતા આસપાસની સોસાયટીના રહીશોમાં પોતાના વિસ્તારમાં પાણી ભરાવાની ચિંતા વ્યાપી હતી અને સ્થાનિકોએ સુવ્યવસ્થિત નિકાલ અંગે રજૂઆત કરી હતી। તંત્ર દ્વારા ગટરની વ્યવસ્થાની સફાઈ અને કાંસ ખુલ્લી કરાતા આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન ગરખોલ પાટિયા અંડાણા રોડ પર પાણી ભરાવાની વિકટ સમસ્યામાં ભારે રાહત મળશે તેવી આશા વાહન ચાલકો સેવી રહ્યા છે। પોલીસ પ્રોટેક્શન હેઠળ કામગીરી કરવી પડી। માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દેવાંગ ચૌધરીએ જણાવ્યું હતું કે રોડની બંને બાજુ પાણીના નિકાલ માટેની કાંસ આવેલી હતી, જે સ્થાનિકો અને બિલ્ડરોએ સોસાયટીમાં પાણી આવતું અટકાવવા પોતાની રીતે પૂરી દીધી હતી। કાંસ બુરાઈ જવાથી તમામ પાણી રોડ પર આવતું હતું અને રસ્તો વારંવાર ધોવાઈ જતો હતો। આજે જ્યારે પૂરાયેલી કાંસનું પુનઃ ખોદકામ શરૂ થયું ત્યારે કેટલાક લોકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। આથી પોલીસ સંરક્ષણ મેળવીને વહીવટીતંત્ર દ્વારા કાંસ ખુલ્લી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।